નિમિત્તે જીવદયા વાત્સલ્ય ધામ બન્યું. ચકલીઓનું ઘર, ચકલીઓ ગાયબ થતા ચકલી પ્રેમીઓમાં ચિંતાનો વિષય. આજે ચકલી દિવસ અને વિશ્વમાં ચકલીઓ લુપ્ત થતી હોવાથી ચકલી પ્રેમીઓમાં ચિંતાનો વિષય છે. ત્યારે ધાનેરાની બિલવાસ શાળામાં સાચા અર્થમાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના બાળકો અને શિક્ષકો શાળામાં ચકલીઓના માળા બાંધી ચકલીઓના કલરવને જીવિત રાખવાનો પ્રયાસ કર્યો છે. શાળાના મેદાનમાં વૃક્ષો ઓસરી રૂમમાં માળા બાંધી ચકલીઓને આશરો પૂરો પાડ્યો છે. નાના બાળકો વચ્ચે હવે ચકલીઓનો કિલકિલાટ જોવા મળશે. બીજી બાજુ જીવદયા વાત્સલ્ય ધામમાં પણ અનેક ચકલીઓના માળા અને ચકલીઓ યથાવત છે. ચકલીઓ ધીરે ધીરે લુપ્ત થતી હોવાનું સામે આવ્યું, જે માટે કોન્ક્રીટના જંગલો અને વૃક્ષોનો નાશ. ચકલી હંમેશા કાંટાળા વૃક્ષો અને ઘરના ફોટા પાછળ જોવા મળતી હોય છે, જે આજે નાશ થઈ રહ્યો છે. ઘરના આંગણમાં પડી રહેલી રેતીમાં નહાતી હતી, જે ચકલી માટે સારી બાબત હતી, પણ આજે આંગણ પાકા થતાં ચકલીઓ પણ મૂંઝવણમાં છે. અમારી રેતી કોણ ખાઈ ગયું? આંગણમાં ચકલીઓનો કિલકિલાટ જ ઘરની શોભાથી આજે શોભા ગાયબ થઈ ગઈ છે. આજે વિશ્વ ચકલી દિવસની સાચી ઉજવણી કરવી જ હોય તો ચકલી માટે તમામ વ્યવસ્થા કરવી જ પડશે. બાકી ચકલીઓ ક્યારે ઉડી જશે ખબર જ નહીં પડે અને આવનાર આપણી પેઢી ચકલીઓનો ચિત્ર જોશે ને કહેશે કે પહેલા આવી ચકલીઓ હતી. આજે વિશ્વ ચકલી દિવસ છે. એ નિમિત્તે ગુજરાતની ઘણી બધી સંસ્થાઓ નિઃશુલ્કપણે ચકલીઓના માળા, ચકલીઓ માટે પાણીના પરબનું વિતરણ કરતી હોય છે. તો આપણે એક નાગરિક તરીકેની ફરજ છે કે આપણી લુપ્ત થતી જે ચકલી છે, આપણા ઘરનું જે પક્ષી છે, એને બચાવવા માટે આપણે પણ આપણા યોગદાન આપીએ. તો આજુબાજુમાં જ્યાં પણ આવા ચકલીના માળા કે કુંડા મળતા હોય ત્યાંથી લાવી અને આપણા ઘરે લગાવીએ અને ચકલીઓ માટે દાણાની વ્યવસ્થા કરીએ. અને સાથે સાથે ચકલીઓ કઈ રીતે બચી શકે એના ઉપાયો આપણે વિચારીએ. એક રેડિયેશન મુખ્ય મુદ્દો છે કે રેડિયેશનના કારણે 5G અને 4G જે ટાવર આવ્યા છે એના કારણે ચકલીઓ લુપ્ત થઈ છે. પણ સાથે સાથે બીજા પણ મુદ્દાઓ છે જેનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો ચકલીઓની સંખ્યા ચોક્કસ વધશે. ચકલીઓને તમે જો ગામડામાં જોયું હોય તો આપણે જોઈએ છીએ કે ચકલીઓ રેતીમાં સ્નાન કરતી હોય છે. તો આપણા ઘરની આસપાસ અથવા આપણા ઘરના બગીચાની અંદર કે રોડ ઉપર જ્યાં પણ જગ્યા મળતી હોય ત્યાં આપણે પેવર બ્લોક કે RCC ન બનાવી દઈએ અને ચકલીઓ માટે ખુલ્લી જગ્યા રેતી રાખીએ, જેથી ચકલી એમાં રેતી સ્નાન કરી શકે અને પોતાના શરીરને જંતુમુક્ત રાખી શકે. અને ચકલીઓ માટે આપણે પાણીના કુંડાની પણ વ્યવસ્થા કરીએ, જેથી ચકલીઓ પાણીની અંદર સ્નાન કરે. અને ચકલીઓ માટે જે એનું પ્રિય જે આહાર છે, દાણા છે, એની પણ વ્યવસ્થા કરીએ, જેથી ચકલીઓ એની અંદર પોતાનું પોષણ મેળવી શકે. અને ખાસ કરીને જે આપણે વૃક્ષો જે વાવીએ છીએ એ વૃક્ષોની અંદર કાંટાળા વૃક્ષો, બોર છે, બોરડી છે અને કાંટાળા જે બાવળ છે એ આપણે વાવીએ તો ચકલીઓ એની અંદર પોતાના માળા બનાવશે અને અન્ય પશુ પક્ષીઓથી એને પોતાનું રક્ષણ મળશે અને આ રીતે ચકલીનું સંવર્ધન થશે. તો આપણે સૌ આ મુહિમની અંદર જોડાઈએ અને ચકલી જે લુપ્ત થઈ રહી છે એને આપણે બચાવીએ. એવા હિતેશ શ્રીમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ધાનેરા.